મોટી વાત છે. પણ ગોપાલ ઇટાલિયાથી માંડીને ભારતીય જનતા આપણે આમ આદમીના કોઈ પણ લોકો જયારે એને 8 ધોરણ પાસ કહે છે, એ મારી દ્રષ્ટિએ તો આમ તો એક માનવીય અપરાધ છે કે એને એવી રીતે ઇરિટેટ નહીં કરવા જોઈએ. કારણ કે એમ કઈ ધારો કે 9 ધોરણ પાસ હોત તો તમે એને હું માથે બેહાડત શિવસેના, એવું છે સિંહાસન ઉપર. પાસ નપાસની વાત નથી. મૂળ એમ કહેવા માંગે છે ગોપાલ ઇટાલિયા વગેરે કે એઝ એ હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી તરીકે તમે નાપાસ થયા છો, એટલે એ કે છે કે 8 ધોરણ પાસ. ગૃહમંત્રી તરીકે તમે નાપાસ થયા છો એવો એનો આરોપ છે. અને આપે જે કીધું ખાનગી ટીવી ચેનલમાં એને એક કોન્ક્લેવ હતો, એ કોન્ક્લેવમાં એને એમ કીધું કે એને નામ ગોપાલ ઇટાલિયાની એમ કે એને પડકાર ઝીલી, એવું નથી. એને નામ નથી લીધું ગોપાલ ઇટાલિયા. એને એમ કીધું જે લોકો મને 8 ધોરણ પાસ કહે છે, પણ એને ખબર નથી કે હું મારા કર્મચારીઓ, લોકો, મારાથી ઉપરી અધિકારીઓ, મારા પોલિટિશિયન લીડર્સ, એ બધા પાસેથી બધું શીખું છું. એટલે હું ભણ્યો નથી એમ કે હકીકત છે, પણ એનો અર્થ એમ નથી કે હું નકામો છું. હું બધા પાસેથી શીખું છું અને મારા લેવલ પ્રમાણે હું છું. આવું એને સ્પષ્ટીકરણ કર્યું. એને પાછું ગોપાલ ઇટાલિયાએ પણ કીધું. અને પછી એમાં ભાઈ બોલાય ખરા ગૃહમંત્રી શ્રી કે જે લોકો મને 8 ધોરણ પાસ સમજીને મારી વ્યાખ્યામાં બાંધતા હોય, તો એ લોકો જે સંકીર્ણ મગજના છે એને હું ચેલેન્જ આપું છું. તમે જગતના કોઈ પણ ડિબેટ વિષય ઉપર મારી ઉપર આવી જાઓ, અર્થતંત્રથી માંડીને ગમે તે, ઇકોનોમી હોય કે સોશિયલ હોય કે ફલાણું કે પોલિટિક્સ હોય, મારી અમે ડિબેટમાં આવી જાઓ વગેરે વગેરે. આ બોલ્યા એટલે ગોપાલ ઇટાલિયાએ કર્યું ભાઈ વેલકમ, બહુ સારી વાત છે. એઝ એ સિટીઝન હું નાગરિક, નેતા બેતા છોડો, આમ આદમી પાર્ટીનો નેતા એવું કઈ નહીં, એક નાગરિક તરીકે હું ગૃહમંત્રી શ્રીની આ ઓફરને સ્વીકારું છું. હવે જે ઓલા સોદાગર ફિલ્મમાં राजकुमार के છે ને कि वो वक्त भी हमारा होगा, वो समय भी हमारा मतलब वो गोली भी हमारी होगी और वो फलाना भी हमारा होगा, ये જે 3 ડાયલોગ મારે છે એ હું આને ગોપાલ ઇટાલિયાએ કીધું કે એ એન્કર તમારો, પ્રશ્ન તમારો, મંચ તમારું, ઓડિયન્સ તમારું, બધું તમારું, તમે કયો ત્યારે હું આવી જાઉં, પણ હવે બોલ્યા ફરતા નહીં. આવું ગોપાલ ઇટાલિયાએ કીધું. દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. હવે તમે આ જે બોલ તમારા જે છે એને પાળજો, બોલ બચ્ચન કરતા નહીં. કારણ કે તમે ગૃહમંત્રી છો, સામાન્ય વ્યક્તિ નથી. જો તમારા શબ્દોની તમે વેલ્યુ નહીં કરો તો સમાજ ક્યાંથી વેલ્યુ કરશે? એટલે હવે આ હાડકું તો ગૃહમંત્રીના ગળામાં ગરી ગયું. એને હવે યા તો ગોપાલ ઇટાલિયાને મંચ ઉપર બોલવા માટે તેને બોલાવવા પડશે ડિબેટમાં, અને અથવા તો હાથે કરીને પોતાની કિરકિરી કરાવશે કે ભાઈ અમે તો ગમે એમ બોલ્યા હતા, મારે હવે નથી બોલાવવા. કારણ એવું છે એઝ એ હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી શ્રી જે છે એનું પરફોર્મન્સ જે છે એ મીડિયામાં દેખાય છે, એવું ક્યાંય માધ્યમમાં દેખાય છે, એવું ક્યાંય તમને ધરાતલ દેખાતું નથી. મીડિયામાં 100% ચમકે છે, કારણ કે બધા ઉગતા સૂર્યને પૂજનારી દુનિયા છે. બધાને ખબર છે કે આજની કાલ, અત્યારે તો એના 4 હાથ ભાઈ હરસંઘવી ઉપર બધાના છે જ, જે એના આકા કહેવાતા હોય એના. હજી એવી બધી વાવડ આવી રહ્યા છે, એવા સંકેતો મળી રહ્યા છે કે કદાચ દિવાળી પછી કે આસપાસમાં જો આખા મંત્રીમંડળને બદલાવાનું થાય અને ભાઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અરે ભૂપેન્દ્રસિંહભાઈ પટેલ, ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એને એના દીકરાની સારવાર અર્થે કદાચ અમેરિકા જવાનું થાય, તો સીએમના પદના દાવેદારો જે 2-3 ના નામ અત્યારે ચર્ચાય છે, એમાં શ્રેષ્ઠમાં એટલે કે સૌથી હોટ ફેવરિટ નામ છે હર્ષ સંઘવીનું. શું કામ છે રાજા રામ જાણે, પણ છે ખરું. તો એ બધાને ખબર છે, એટલે બધા આળ પંપાળ કરે છે હર્ષભાઈ સંઘવી નહીં કે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. વાસ્તવમાં એઝ એ હોમ મિનિસ્ટર તેઓ શ્રી જોઈએ એવા પારંગત નીવડ્યા નથી. દુનિયાભરની આટલી જેટલી પણ આપણે કરુણાંતિકાઓની હારમાળા સર્જી, મોરબીની તમે પુલ હોનારત કયો, કે રાજકોટનું તમે ટીઆરપી કાંડ કયો, કે અહીંયા કોરોનામાં એક હોસ્પિટલ સળગી ગઈ હતી એ તમે કયો, કે કાંકરિયા તળાવમાં જે ડૂબી ગયા એ કયો, કે વડોદરાની હોળી કાંડ કયો, જેટલા પણ ઘટના બની છે એમાં બધાની વાતો એક જ પ્રકારે હર્ષભાઈ સંઘવીએ કરેલી. ચમરબંધીને છોડાશેની, ચાર્જશીટ તાત્કાલિક થશે, ધડારૂપ સજા થશે વગેરે વગેરે. અને આખું ગુજરાત જાણે છે કે કઈ કોઈ કૂતરું થયું નથી, બધા આ ટેસડા કરે. થયું એ બધું લીપાપોથી જેવું થયું. હવે અહીંયા ટીઆરપી કાંડમાં આટલા 26 પરિવારના આખા જવતલિયા કે એના કંધોતર મરી ગયા. હવે ઓલો સાગઠિયા એક ભ્રષ્ટાચારી, અરે ઘોડો ભ્રષ્ટાચાર, બધું પ્રશ્ન ભ્રષ્ટાચારનો ક્યાં હતો? હવે એ 200 કરોડ ખાઈ ગયો, 500 કરોડ ખાઈ ગયો તો તમારા પાપના ઘડા ફૂટ્યા, એ છોડો. પ્રશ્ન બધાને એ હતો કે આ ટીઆરપી કાંડ જે છે ખોટે ખોટું આવી રીતે ઊભું માચડો કરવા કોણે દીધો, એમાં કોણ કોણ સંમલિત છે ને કોણે કોણે મલાઈ ખાધી ને કોણે અમારા છોકરાને ઓમી દીધા. પ્રશ્ન તો એ હતો. સાગઠિયા ઘોડો, હવે એ એમાંનો એક પાર્ટ હતો. એક જમાનામાં વિમલ સાડી આવે ને, વિમલ કપડાની સાડી આવતી, હવે તો વિમલનું બીજું બધું આવતી નથી, પણ એની ટેગ લાઈન હતી કે નારી પોતાની મનોવ્યક્તિ કે મનોકામના કે અભિવ્યક્તિ અનેક રીતે રજૂ કરે છે. વિમલ તેમાંનો એક પ્રકાર છે. એમ ટીઆરપી કાંડ અનેક રીતે હું તમને કહું બધા દોષિતો છે. ભાઈ સાગઠિયા એમાંનો એક છે, ઓનલી વિમલ નથી. પણ એવી રીતે અનેક ઘટનાઓમાં ધડારૂપ સજા થઈ નથી.
કાયદો વ્યવસ્થા કઈ જળવાણી હોય એવું લાગતું નથી. નકરી લીપા પોથી થાય છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. એટલે હોમ મિનિસ્ટરને લાગે એઝ એ હોમ મિનિસ્ટર, આપણે હર્ષસંઘવી માસીના છોકરા નથી, આપણા શત્રુ નથી. હો વાતની એક વાત, ગૃહમંત્રી છે એવા તો છાપ છોડી નથી શક્યા કે લોકો કોલર ઊંચા કરીને કહી શકે કે ધન્યો. આના કરતા તો ભલા માણસ આપણે ત્યાં બારવટિયા થઈ ગયા હતા ને, એ બારવટિયા જોગીદાસ કુમારથી માંડીને જેટલા પણ લોકો થઈ ગયા છે એના ઉપર લોકોને જાજો ભરોસો હતો કે કોઈક દીકરી હાલી જતી હોય વગડામાં એકલી ના સામે કોઈક બારવટીઓ મળે ને એમ કે દીકરી તને આટલા બધા ઘરણા પહેર્યા છે જંગલમાં એકલી હાલી જાય, ખેતરમાં ડર નથી લાગતો? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો છે. આપણે સૌરાષ્ટ્રની રસધાર વાંચજો, ઝવેરચંદ મેઘાણી, એમાં આ ઉલ્લેખ છે બધા. દીકરીએ કીધું અમારે અહીં કોની ભય હોય, અમારી ત્યાં તો ફલાણા વાળાના એમ કે બારવટિયા ચાલે છે, કોઈની મજાલ છે કે બેન દીકરી ઉપર હાથ નાખે. બોલો, બારવટિયા ઉપર એટલો લોકોને ભરોસો છે. બારવટિયા કે ભાઈ એના બારવટિયા જો હાલતા હોય આપણા પંથકમાં તો કોઈની મજાલ છે કે મારી કોઈ એ ઊંચી કરીને જોઈએ કે વાત શું મત. હવે એવા હતા એને અત્યારે ગુજરાતની 6.5 કરોડની જનતા ખરેખર તો કેવી જોઈએ કે કોઈની મજાલ છે કાંઈ કોઈ કાળો ધોળું કરીને જાય. હર્ષસંઘવી જેવો હાવજ જેવો માણસ બેઠો હોય ને ગૃહમંત્રી પદે, કાં કોઈ નથી કહેતું? બધા કહે છે કે ભાઈ ભગવાન બચાવે, તો ઠીક છે, હાલે છે તો હાલે છે. એટલે એઝ એ હોમ મિનિસ્ટર તેઓનું પરફોર્મન્સ એવું નથી કે આપણે વખાણીએ, અને ખોટા વખાણ આપણને કમસે કમ ફાવતા નથી. કાનો મેથલીમાં રે કાનો ભાળે હું કે એક પ્રેસ વિજ્ઞપ્તિથી અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને કહું કે ભાઈ મારા મગજમાં કંઈક આવું હતું પણ કમનસીબે હું કરી નથી શક્યો, એવું ખરેખર કેવું જોઈએ. નિષ્ફળતા સ્વીકારો ને તમે મહાન થાવ છો. કોઈને સોરી કહી દો એટલે તમે નાના નથી થઈ જતા. કોઈની ક્ષમા માગો, ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીર જેટલા હોય છે એ મહાપુરુષો, એની ક્ષમા તેનું આભૂષણ છે કે ભાઈ બધાને ખબર છે કે ધારે એવું કરી શકે એમ છે પણ કેટલીક વસ્તુ નથી થતી આપણા હાથમાં સંજોગ અવસાદ, તો એને ક્ષમા યાચના કરી દે. સોરી ભાઈ સાહેબ, હું આ નથી કરી શક્યો, તો બધા કહે છે કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. પણ એવું પણ તેઓ નથી. એટલે તમે કીધું સફળ કેટલા ગણાય? સફળની ચાલાક ગણાય કે એને કઈ છે જ નહીં. બોલો, આટલી ઘટનાઓ ગુજરાત રાજ્યમાં બને છે અને છતાં તો પીઠ થાબડે જાય છે ઉલટાના. બોલો, ડ્રગ્સના પેકેટ દુનિયાભરમાંથી પકડાય છે એટલે તમારા કિનારા સુધી. તમે જિંદગીમાં સાંભળ્યું એમેઝોન નામની કંપની કે ફ્લિપકાર્ટમાંથી તમે 50 રૂપિયાનું એક વસ્તુ મગાવજો, 4 ચિઠ્ઠી આવશે હારવાર તમારે સહી કરવાની. એક ભાઈ દેવાવાળાની, એક તમારી, એક ફલાણાભાઈની, એક વાળી ઓનલાઈન તો પાછું જુદું. આમ 50 જગ્યાએ થાય ત્યારે તમને 50 રૂપિયાની એક માલ તમારા ઘરે આપવા આવે છે. તો કરોડો રૂપિયાના ડ્રગ એમને કોઈ દરિયા મોકલી દે? પાગલ થઈ ગયા કોઈ? કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ કોઈ મોકલી જાય એમને? પેલા તમારા કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, પ્રેમની ચિઠ્ઠી છે ભલા માણસથી કરોડો રૂપિયા એમને હોમી દે? એવું નથી. બુદ્ધિપૂર્વકનો ખેલ છે. ઓલી બીજી કોર મારે જો અબજો રૂપિયાનું ડ્રગ ઉતારવું હોય તો કરોડો રૂપિયાનું પકડાવવું પડે. આ એવું છે. તોય તમે વિચાર કરો, ગૃહમંત્રી શ્રી કસ્ટમ્સ થી માંડીને એના ડિપાર્ટમેન્ટના લોકો પીઠ થાબડી. એના મારી દાને થારી નથી, કાં તમે આને લાયક નથી નોકરીને, કાં તમારું સેટિંગ છે, કાં એ પોલું ભાળી ગયા છે, અને કાં અહીંયા ડ્રગ્સના વેપાર સાથે તમે સંકળાયેલા છો. તમે નવી પેઢીનું નિકંદન કાઢી રહ્યા છો. કારણ કે ડ્રગ્સ મોકલવો, લેવો, સપ્લાય કરવો, સ્મેલર બનવું, પૈસા કમાવા, એ બધું સમજ્યા. સૌથી મોટો અપરાધ શું છે? એ ડ્રગ્સ જ્યાં પણ ઘૂસી જાય છે એ તો કોલેજિયન ને નાના છોકરા ટીનેજર થી માંડીને એ લોકો કઈ વૃદ્ધ તો પીવાના નથી, બને ત્યાં સુધી વૃદ્ધ તો પીવાના નથી, મહિલાઓ પીવાના નથી. ઘરમાં તમારા મારા જવાબદાર માણસો પોહાય એમ નથી સમજતું. પણ આપણે અમથા એટલા ટેન્શનમાં દૂધે નથી પીએ તો ડ્રગ ક્યાંથી પીએ? દૂધને ભાવ પોહાતા નથી. તો પણ જે લોકો બાપ કમાઈના બાબુડા છે, જેને કઈ બુદ્ધિ નથી, ટીનેજર